અને સમાચારમાં હવે વાત કરીએ આત્મનિર્ભર હણોલ મહોત્સવ વિશે। ભાવનગરના પાલિતાણા તાલુકાના હણોલ ગામે મારું ગામ મારું અભિયાનના સૂત્ર સાથે ત્રિદિવસીય આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026 યોજાઈ રહ્યો છે, જેમાં ગ્રામીણ બજાર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। ગ્રામીણ બજારની કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના આગેવાનોએ મુલાકાત લીધી, તેઓ જોડાયા હતા। આ ગ્રામીણ બજારમાં આત્મનિર્ભર ભારતની ઝલક જોવા મળી। પ્રાકૃતિક ખેતી, હસ્તકલા અને પારંપરિક વાનગીઓના સ્ટોલ અહીં રાખવામાં આવ્યા હતા। મારી પ્રોડક્ટ છે સોનામોતી ઘઉં, જેથી કરીને સોનામોતી ઘઉં ગ્લુટન ફ્રી છે આમ, અને ફોલિક એસિડ ફાઇબર સૌથી આમાં બેસ્ટ વધારે ભરપૂર પ્રમાણમાં છે। અને એને આપણું જે આ ઘઉં ખાવાથી વધારાની જે આપણે બોડી બનાવે ને ચરબી, એ આનાથી નથી બનતી, એટલે એટલા માટે આ સોનામોતી ઘઉં છે, આ બંસી ગોલ્ડ છે અને આ ભાલના સાંસ્યા ઘઉં છે। અને મારી પ્રોડક્ટ છે 10 પરણી અર્ક। મને અમદાવાદથી ગ્રીન કમાન્ડો 10 પરણી અર્ક આપે છે, અને 10 પરણી અમદાવાદનું ગ્રીન કમાન્ડોનું ટીમનું એવું કહેવું છે કે એમનું વિઝન એવું છે કે જમીન બચાવી છે ને માણસ બચાવો છે, એટલે એ 10 જાતની વનસ્પતિ નહીં પણ 20 જાતની વનસ્પતિ અને મરી મસાલા નાખીને સરસ મજાની દવા પ્રાકૃતિક લાવ્યા છે, અને બહુ મેં મારા 400 ડબલા વેચ્યા છે મેં। પછી અલગ અલગ પ્રકારની જે ખેતીની અંદર ઉત્પાદન થાય છે, લીંબુ, કાસરી કે સરગવો, તો એના પાનનો, સરગવાના પાનનો પાવડર, કોઠીમડાની કાસરી કે લીંબુનું અથાણું, એવી રીતે હળદર પણ બનાવું છું મસાલા પાક તરીકે। જમરૂખનું પણ પોતે જ પ્રાકૃતિક ખેતી કરું છું। પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન થયેલા જે પાક હોય એમને રિટેલ સેલની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી કે આવી રીતના જે પ્રોગ્રામો હોય એમાં વેચાણ કરું છું, અને મારો હેતુ છે કે આ પ્રાકૃતિક વસ્તુ લોકો અપનાવે તો એનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એમ। અને અમે હણોલની બ્રાન્ડ, હણોલના પેંડા અમારા 50 વર્ષ જૂના છે, જે ગામની અંદર વેચતા હતા। હવે અમે એવું નક્કી કર્યું છે કે હણોલના પેંડાને અમારે એક બ્રાન્ડ બનાવી અને આઉટ ઓફ કન્ટ્રીની અંદર સેલ કરવા છે, એટલે અમે અમારા બ્રાન્ડિંગ સાથે આજે આ નવું પ્રોડક્ટને લોન્ચ કરી છે, અને એને અમે આઉટ ઓફ કન્ટ્રીને એક ઊંચાઈ તરફ લઈ જવા માંગીએ છીએ। અમે કેક સાથે કુકીઝ પણ હેલ્ધી વર્ઝનમાં બહુ બધું બનાવીએ છીએ। કુકીઝમાં પણ 6 થી 7 ફ્લેવર છે, જેમાં ઓટ્સ કુકીઝ, રાગી, જેગરી, આ બધી જ વસ્તુઓ અમે બનાવીએ છીએ, અને અમારી બ્રાન્ડ સુરતમાં સ્ટેબ્લિશ છે, અને ત્યાંથી જ ઓલ ઓવર વર્ક અને મેન્યુફેક્ચરિંગ થાય છે। આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના વાતો વચ્ચે આત્મનિર્ભર ભારત માટે જે જરૂરી બાબત છે એ છે કે ગામડાનો વિકાસ થાય। ગામડાની જે સંસ્કૃતિ છે, પરંપરા છે, એને પણ એ વિકાસની સાથે જોડવામાં આવે તો જ ભારત દેશનો સાચા અર્થમાં વિકાસ કરી શકાય। કારણ કે જે પ્રકારનો ગાંધીજીનો પણ એક ઉપદેશ હતો ગ્રામ સ્વરાજનો, તો એ ગ્રામ સ્વરાજની અંદર આજે આત્મનિર્ભર હણોલ મહોત્સવ જે ચાલી રહ્યો છે તેની અંદર જે એક ગ્રામીણ બજાર છે આપણને જોવા મળી રહ્યું છે, તો એ ગ્રામીણ બજારની અંદર ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને પહેરવેશ એને ઉજાગર કરતો એક સ્ટોલ છે ધ ક્રોસેટ કોર્નર કરીને। એ સ્ટોલની અંદર એક નાનકડી વયના જે યુવા કહી શકાય, એ યુવા બેન પોતે જાતે જ આ તમામ જે પ્રોડક્ટ છે કે જે વાસ્તવિક રીતે જોઈએ તો અત્યારે યુવાનો આજકાલ જે મોબાઈલ અને આધુનિક ટેકનોલોજીમાં રચ્યા પચ્યા રહે છે અને ક્યાંક પરંપરાથી અળગા થઈ રહ્યા છે, તો એ અરસાની અંદર આજે યુવા અવસ્થાની અંદર આ જે બેન છે એ બેન પોતે આ જે પરંપરા છે તેને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ પરંપરાની સાથે એ વિકાસની વાતને લઈને પણ આગળ ચાલી રહ્યા છે, સાથે એ પરંપરાના આધારિત આર્થિક ઉપાર્જન પણ કરી શકાય છે એ ધ્યેયને પણ તેઓ અહીંયા મૂર્તિમંત કરી રહ્યા છે। તો એ બેન પણ આપણી સાથે જોડાયેલા છે, એમનો પરિવાર પણ આપણી સાથે જોડાયેલો છે, તો એમની સાથે વાત કરીશું કે આખરે આ વિચાર એમને ક્યાંથી આવ્યો, કારણ કે તેઓ હજી યુવાવસ્થામાં છે, નાનકડી વય છે। આજકાલના જમાના પ્રમાણે એજ્યુકેશન અને અન્ય ટેકનોલોજી તરફ જ્યારે યુવાધન વળી રહ્યો છે, જ્યારે પોતે આ પરંપરાગત પહેરવેશને લઈને, જે પરંપરાગત સંસ્કૃતિગત જે વાતો છે એને લઈને આગળ વધી રહ્યા છે। પહેલાં તો બેન તમારું નામ, તમે શું કામ કરો છો અને આવો વિચાર તમને ક્યાંથી આવ્યો અને આનાથી તમે આગળ શું કરવા માંગો છો, આ વિગતો અમારે તમારી પાસે જાણવી છે। તુલસી માંડવિયા મારું નામ છે, હું હણોલ ગામની જ છું, અને હું જ્યારે હોસ્ટેલમાં BBA કરતી હતી ને ત્યારે છે ને અમે છોકરીઓ બધા ફ્રી ટાઈમે વિચારતા કે શું કરું, તો પછી મને હેન્ડવર્ક
બહુ સારી રીતે ફાવતું. તો હું મારા ફ્રી ટાઈમમાં મોબાઈલ ઘુમાડવાની જગ્યાએ હું છે ને આ હેન્ડીક્રાફ્ટની બધી વસ્તુઓ બનાવતી. ધીમે ધીમે એમાંથી છે ને ફોનમાં જોઈ જોઈને ક્રિએટિવિટી, હું કોઈ પણ ક્લાસીસમાં નથી ગઈ, કોઈ પણ જગ્યાએ મેં ટ્રેનિંગ નથી લીધી, અને હું મારી જાતે મોબાઈલમાં જોઈ જોઈને હું શીખતી ગઈ. જેમ જેમ હું શીખતી ગઈ ઓર્ડર આવતા ગયા. પછી મારા ભાઈએ મને એવું કીધું કે હું તને એક ઇન્સ્ટામાં પેજ બનાવી દઉં, એવી રીતે બિઝનેસ ચાલુ કર્યો. પછી હું વિચારતી હતી કે બધાને બિઝનેસમાં કઈ રીતે જોડવા, તો સોશિયલ મીડિયાને એડ કર્યું અંદર. અને પછી ધીમે ધીમે રિલેટિવ્સને લોકોને ખબર પડી કે આ લોકો આવી રીતના હેન્ડીક્રાફ્ટની બધી વસ્તુઓ બનાવે છે. તો એ લોકોએ મને હેલ્પ કરી, મારી પાસેથી વસ્તુઓ ખરીદી અને એકબીજાને બતાવી કે આ આવી રીતે બધી વસ્તુઓ બને છે. અને હું કોઈ પણ જાતની બહારથી લાવેલી વસ્તુઓ નથી વેચતી, બધી જ ટોટલી વસ્તુઓ મેં જાતે બનાવી છે. અને બીજી વસ્તુ તો એ કે મારા કસ્ટમર જે છે એના જે રિલેટિવ US, ઓસ્ટ્રેલિયા, કેનેડા રહેતા હોય ને, એ લોકો બી મારી પાસેથી બનાવડાવે છે. અને એ લોકો કહે છે કે તમે અહીંયા આવો અને સ્ટોલ લગાવો અને અહીંયાની બધી લોકોને આ લોકો વિશે કયો, ક્રોશેટ વિશે કે ક્રોશેટ શું છે, હેન્ડવર્ક શું છે, અહીંયાના બધા યુવાઓને સમજાવો. તો મારું એવું કહેવું છે કે મને જો આમાં ચાન્સ મળશે બહાર જવાનો, મારી બધી વસ્તુને એક્સપ્લેન કરવાનો, તો હું ચોક્કસપણે કરવા રેડી છું. બીજું કે એ પણ જાણવું છે કે તમે એવી કઈ કઈ ચીજ બનાવો છો જે જાતે હેન્ડમેડ? તમે કહો છો કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ નથી લીધી, પરંતુ સોશિયલ મીડિયાનો તમે એક સદુપયોગ પણ કરી રહ્યા છો. તો એવી કઈ કઈ ચીજ વસ્તુઓ અત્યારે તમે બનાવો છો? અગર કોઈ એવું ઈચ્છે કે તમારી પાસેથી એમને કોઈ પ્રોડક્ટ જોઈએ છે, તો શું જે લોકો ડિમાન્ડ કરે એ પ્રકારની પણ કોઈ હસ્તકલા જે છે એના આધારિત તમે પ્રોડક્ટ બનાવી શકો ખરા? હા, મેઇન અમારી પ્રોડક્ટ છે બુકે. બધા એન્ગેજમેન્ટ માટે લઈ જાય છે, હોમ ડેકોર માટે લઈ જાય છે. પછી બીજી વસ્તુ એ છે આ ટાઈપનું કે જે એન્ગેજમેન્ટ માટે લઈ જાય છે, રિંગ સેરેમનીમાં કોઈ પણ ફંક્શન્સ હોય. હવે તો ખાસ કરીને નેતાઓના ફંક્શનમાં પણ લઈ જાય છે, કેમ કે રિયલ ફ્લાવર અમુક ટાઈમે કરમાઈ જાય છે, પણ આ ફ્લાવર નેતાઓના ઘરમાં પણ શોભશે ને તો એ ખૂબ સરસ લાગશે. તો બધા લોકો મને કહે છે કે અમને આવી રીતનો પ્રોગ્રામ છે, અમને બનાવી આપજો, તો અમે બનાવી આપીએ છીએ. બીજી વસ્તુ, છોકરાઓ માટે કિચન છે, લેડીઝો માટે પણ કિચન છે, અને ઓર્નામેન્ટ્સ પણ છે, પણ અત્યારે અવેલેબલ અહીંયા નથી. બાલ ગોપાલના કપડાઓ પણ છે, હેન્ડમેડ બધા કિચન્સ, પછી ફ્લાવર્સ, અને પછી આપણે આવી ગયું કે બાલગોપાલના કપડાથી લઈને ટોટલી વસ્તુ, ગાડલી, ગોદડી, બધું જ. ફ્રેમ પણ છે, ફ્રેમ પણ છે, અને સાથે ઘણા બધા પ્રોડક્ટ છે આપણને અહીંયા જોવા મળી રહી છે. મિરર વર્ક્સ પણ તેઓ કરે છે ને સાથે સાથે હેન્ડમેડ પર્સ છે, મોબાઈલના કવર પણ ઇવન અહીંયા આપણને હેન્ડમેડ, એટલે કે હસ્તકળાનો જે વારસો છે એ જાળવી રાખીને વર્તમાન સમયમાં પણ જે કંઈ પણ જરૂરિયાત છે એ જરૂરિયાતને પહોંચી વળી શકાય છે. અને આપણી જે પરંપરા છે, ગ્રામીણ પરંપરા છે, એ આપણો જે પૌરાણિક વારસો છે એને પણ જાળવી રાખી શકીએ છીએ. એ વસ્તુ અહીંયા આજે આત્મનિર્ભર હણોલ મહોત્સવ છે તેની અંદર આપણને જોવા મળી રહી છે. કેમેરામેન મનીષ દવે સાથે વિજયકુમાર દેસાઈ, ગુજરાત ફર્સ્ટ, હણોલ.